વિચારો તો ખરા, પૃથ્વી તણો પિંડો કર્યો રજ લાવ તો ક્યાંથી હશે, જગચાક ફેરવનારો એ કુંભાર બેઠો ક્યાં હશે, ઈ જાણવા જોવા તણી મન ઝંખના ઝટ ફટકી રહી, પછી બ્રહ્માંડમાં ભટકી અને મારી મંદમતી અટકી ગઈ. અને પછી એના ભરોસે રહી ગયા. પછી શું થયું? હાલો ગોરો કુંભાર યાદ કરે છે. ગોરો ખૂંદી રહ્યો છે માટી, મુખે ગોવિંદની ધૂન થાતી. ગોરો ખૂંદી રહ્યો છે માટી, મુખે ગોવિંદની ધૂન થાતી. એ ગોરો ખૂંદી રહ્યો છે માટી, મુખે વિઠ્ઠલની ધૂન થાતી. ગોરો ખૂંદી રહ્યો છે માટી, મુખે વિઠ્ઠલની ધૂન થાતી. ગોરા કુંભાર બીજા બધા ભગત કરતા ગોરા કુંભાર ને સારું હતું. નરસિંહ મહેતા માણેકભાઈ મેણું મારતી હતી ક્યારેક. બીજા બધા ભક્તો કરતા સાહિત્ય ભક્તમાળ એવું કહે. બીજા ભક્તો ને બધા પત્નીઓ સારી જ હતી, પણ ગોરા ભગત ને જેવી બાઈ મળી હતી એવી એટલી બધી ભાગશાળી બાઈ પાછી બીજા કોઈ નહોતી મળી. આ બાઈ ભજન કરવા દેતી હતી. અને એટલા માટે એક વખત વિઠ્ઠલ વિઠ્ઠલ કરીને ગારો ખૂંદતા એ ગોરા ભગતની પાસેથી બાઈ નીકળી અને એમ થયું કે મારો દીકરો સૂતો છે, કહું કે ધ્યાન રાખજે. પણ પછી મનમાં એવું થયું કે ભજનમાં છે ખાલી કહેતી જાઓ. એ પત્ની કહે છે પિયુજી અમારા, પત્ની કહે છે પિયુજી અમારા, એ સુતા બાળ સંભાળો તમારા, સુતા બાળ સંભાળો તમારા. એ હું તો પાણી ભરવા જાતી, મુખે વિઠ્ઠલની ધૂન થાતી. હું તો પાણી ભરવા જાતી, મુખે વિઠ્ઠલની ધૂન થાતી. એ ગોરો ખૂંદી રહ્યો છે માટી, મુખે વિઠ્ઠલની ધૂન થાતી. ગોરો ખૂંદી રહ્યો છે માટી, મુખે વિઠ્ઠલની ધૂન થાતી. અને પછી વિઠ્ઠલની ધૂનને સોંપી દીધી કે ભાઈ તમારું બાળક સૂતું છે, હું આગળ પાણી ભરીને આવું છે, થોડું ધ્યાન રાખજો. પણ વિઠ્ઠલમાં લાગેલું ગોરાનું મન વાત સાંભળતી નથી. બસ માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ માજા વિઠ્ઠલ પાંડુરંગા. બસ વિઠ્ઠલ વિઠ્ઠલનું નામ શરૂ હતું. અને 2-4 વર્ષનું 5 વર્ષનું બાળક ઘોડિયામાંથી નીચે ઉતર્યું અને 12 સાખે આવ્યું. 12 સાખે આવેલા બાળકને બાપ દેખાણો, પિતા દેખાણો. અને બાપને ભાળીને દીકરો રાજી થયો, સાદ કર્યો, રાડ નાખીને પોતાની તરફ દ્રષ્ટિ કરવા માટે. પણ વિઠ્ઠલમાં લાગેલો એ ગોરો ભગત આંખ ન ખુલી અને બાળક રડ્યો. રડતા રડતા એ બાળકની સામું ન જોયું. બાળક પિતાની સાથે ગારાના માંદડામાં જઈને પગ પકડ્યા. પણ વિઠ્ઠલની ધૂન જેમ ધૂન જામતી જાય, પગના જોર સાથે માટી ખૂંદતો જાય. અને રડતા બાળકની કિલકારી સિસકારી કાંઈ ન સંભળાણું. અને બાળકના અંગે અંગને ગોરા ભગતે ગારા સાથે ગારા જેવું માટી જેવું ખૂંદી નાખ્યું. આંખ કાન નાક બધું જુદું કરી નાખ્યું. અને બધું જુદું કર્યા. પણ અહીંયા તો ભજન જ આવી છે. બાઈ આવીને પાણીયારે ગોળો મૂક્યો, બેડું મૂક્યું અને જ્યાં ઘોડિયામાં જઈને જોયું બાળકને. બાજુમાં જઈ અને પૂછ્યું બધાને કે કુસુમબેન, અરે ચંદ્રભાગા બહુન, તમે મારા લાલાને જોયો છે? બધાએ સાદ કરીને બધે પૂછ્યું, ક્યાંય લાલો જોવા ન મળ્યો. અને ત્યારે એક બાઈ હતી, એક માડી હતી, એને કીધું બેન
તું એને પૂછ જેને તું સોંપીને ગઈ હતી. કોને સોંપીને ગઈ હતી? એ મારા ઘરધણીને, મારા ભગતને સોંપીને ગઈ હતી. પણ એ ભજનમાં હતા એટલે આપણે એને જગાડવા નથી. હું ગોતી લઉં કે એને પૂછતો ખરા. અને જ્યાં ગોરા ભગતની પત્ની દોડતી દોડતી આવી અને ગારાના માંદણા પાસે આવીને ઊભી રહી, ત્યાં તો કુમળા બાળકના હાડકાઓ, જુદા પડી ગયેલા આંખ કાન અને એ બધું જોયું ને માનું હૃદય દ્રવી ઉઠ્યું. હજી ગોરો ભગત રડે છે. હા, ધૂન ભજનમાં મસ્ત છે ભગવાનના વિરહની અંદર. અહીંયા પણ ધીરતા કેટલી ભગવાન, સ્થિરતા કેટલી. ભગતને ન ઉઠાડ્યો પણ વિઠ્ઠલનાથની મૂર્તિ સામે જઈને ગોરા ભગતની પત્નીએ દીવો કરીને આંસુડા પાડ્યા કે વિઠ્ઠલ, હા આ અમારો નથી, આ તારો હતો. હા, અને મારા ધણીએ નથી માર્યો, તારા ભગતે. બાપ થોડો દીકરાને મારે, પણ આજ મારા દીકરાને તારા ભગતે ખૂંદી નાખ્યો છે. અને 1 2 3 4 વખત આમ, અને પછી તો મા ભગવાન અંતઃકરણથી જ્યારે હૃદય દ્રવી ઉઠે, કરુણાથી આંખ છલકાઈ જાય, ત્યારે બીજાને દેખાય ન દેખાય પણ દ્વારિકા વાળાને 1000 આંખો છે. અને એટલે દ્વારિકાધીશ જોઈ ગયા, એક સાધુનું સંન્યાસીનું રૂપ લઈ અને આવ્યા. બાઈ, જમવું છે. વિચારો, મરી ગયેલા બાળકના હાડકાઓને ભેગા કરીને હુંડામાં ભર્યા છે. અને સંન્યાસી આવીને કીધું, બેન ભગતનું ઘર છે? ગોરા ભગતનું. કીધું, હા બાપા. તો સાંભળ્યું છે ભગતની ઘરે સાધુઓ જમવા આવે તો કોઈ દી નિરાશ? અરે બાપા, કેમ નહીં, દીકરો મરી ગયેલો પડ્યો છે. અને ગોરા ભગતની પત્નીએ જમવાનું બનાવ્યું. પછી જમવા બેઠો અને ત્યારે સાધુએ કીધું, સાધુના રૂપમાં રહેલા ભગવાને કીધું, બેન બોલાવીને તારા લાલાને ઘોડિયું દેખાય છે, કેમ ગયો તારો લાલો? અમે બે હારે જમવા બેસીએ. ના પાડી 2-3 વખત, પણ અંતે તો ગોરા ભગતની પત્નીએ અથથી ઈથી લઈને બધી કથા કરી. અને ત્યારે ગોરા ભગતની પત્નીને સંન્યાસીએ કીધું કે આવું છે બેન, મને થોડુંક જાદુગર આવડે છે. તારા બાળકને લઈને કુંડામાં બાળકને તગારામાં પાત્રમાં હાડકાઓને બધું ભેગું કર્યું, માથે આંસલો ઢાંકી અને પ્રેમથી 2-4 ભગવાનના નામ લઈને પછી તો કોણ મિટાય ઉસે जिसे तूने आखरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया. નામ આમ કર્યું ત્યાં તો બાળક આમ ટોપલામાંથી બેઠું છું, ખડખડાટ હસવા લાગ્યું. માં સામું જોઈએ, માં તો ગાંડી પાકડી મળી ચુંબન કરવાનું, ગળે લગાડી દીધો, છાતીએ લગાડી દીધો. બાળકની માથે હાથ ફેરવી સંન્યાસી જતા રહ્યા. પણ અહીંયા ગોરા ભગતની સમાધિ તૂટીને ગોરા ભગત આવીને પત્ની પાસે, ગોરા ભગતને એની પત્નીએ કીધું છે, ગોરા ભગતની પત્નીએ કીધું છે કે આપણો બાળક મરી ગયો હતો, આપણો છોકરો મરી ગયો હતો. અને મરી ગયેલા છોકરાને કોઈ સંન્યાસીએ જીવતો કર્યો. ત્યારે ગોરા ભગતે બીજું કઈ ન કીધું. ગોરા ભગતે એની પત્નીને કીધું, સાચું કહેજો, તે મારા ભગવાનને ગાળ તો નથી દીધી ને? તે મારા ભગવાનને કંઈ મેણું તો નથી માર્યું ને? તે મારા ભગવાનને કંઈ કીધું તો નથી ને? ત્યારે ગોરા ભગતની પત્નીએ રડતા રડતા કીધું કે ભગત, ખોટું નહીં બોલું, કહેવામાં કંઈ બાકી રાખ્યું નથી. બહુ કીધું છે, કહેવાનું તો કીધું છે, નો કહેવાનું કીધું છે. ત્યારે ગોરા ભગતની પત્નીની વાત સાંભળીને ગોરા ભગતે કીધું, એક 2 વર્ષના બાળક માટે દ્વારિકાના નાથ અને પંઢરપુરના વિઠ્ઠલને 8 લાંબો કર્યો. હા, એને દીધો તો, અને એના માટે એને મેળું માર્યું. જા, જેના કારણે મારા ભગવાનને શ્રમ પડે એવા સંબંધો મને મંજૂર નથી. આજથી તું મારી માં, તું મારી બેન, મારે તારે પતિ પત્નીના વ્યવહારો ખતમ. ગોરા ભગતના આ ભજનને જોઈને ગોરા ભગતની પત્નીએ વ્યવહાર તો ચલાવ્યો થોડો, પણ પછી એમ થયું કે આવો ભગત સંસારના સુખથી વંચિત રહે. પોતાને પિયર ગઈને પોતાની બેનને તૈયાર કરી કે બેન બહુ ઠેકાણું સારું છે. ગોરા ભગત જેવો પતિ તો ભાગ્યમાં આવે એને મળે. હા, માને તૈયાર કરી, બેનને તૈયાર કરીને ભગતને કે હાલો. ભગત તો કોને કહેવાય? બધાનું કયું કરે એને ભગત કહેવાય ને. ભગત તો ભગત જ હતા, શેરવાની પહેરે સાફ કે હાલો તમારો લગ્ન છે કે હાલો લગ્ન તમે કહેતો જ કરવી. લગ્ન કર્યા પણ વ્યવહાર માં જેવો જ, પોતાની પત્નીથી દૂર રહે, બીજી પરણી લેવાય એને અડે નહીં. અને એક દિવસ રાત્રિના સમયે ભૂલથી પોતાનો હાથ પોતાની પત્નીના પેટ ઉપર ગયો અને પરસ્ત્રીનો સ્પર્શ થયો એવું વિચારી, પાપ થયું એવું વિચારી અને ગોરા ભગતે 2 હાથ કુવાડા માથે ઘા કરી અને કાપી નાખ્યા. માટલા ઘડાતા બંધ થઈ ગયા, વાસણ ઘડાતા બંધ થયા. અને વાસણ ને માટલા બંધ થયા 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ, મહિનો, 2 મહિના, 5 મહિના જ્યાં ઘરમાં રહેલું ધન અને અન્ન બધું થઈ ગયું. અને પછી આપણે ત્યાં નિયમ છે કે માગ્યા વિના તો માય ન પીરશે. અને ભગવાનની કસોટીની શરૂઆત થઈ. ભૂખ્યો રે,
પણ ભજન કરે, કોઈને આગળ હાથ લાંબો ન કરે. આમ ને આમ દિવસો વીતતા ગયા. દ્વારિકાના નાથને, પંઢરપુરના વિઠ્ઠલનાથને એમ થયું કે હવે જો મોડું થાય ને તો આ ધામમાં વયો જાય. અને એક દિવસ એટલા માટે ફાટલી તૂટલી ધોતી જેવું વીટ્યું, કડિયું પહેર્યું અને ત્યાર થયા, માથે પન્નું બાંધીને તે લક્ષ્મીજીએ પૂછ્યું કે આ હું નવો વેહ કાઢ્યો છે? એ કે કુંભાર બનીને જવાનું છે. તો કે મારે આવવું છે. કે આવ્યા વાંધો નહીં, પણ ત્યાં કુંભારની પત્ની થઈને આવવાનું છે. તે ગરુડ કે મૂકી જાવ કે આવવું હોય થાય, પણ ગરુડ થઈને નહીં, ગધેડો થઈને આવવું હોય થાય. ગરુડને ગધેડો કીધો અને વિઠ્ઠલનાથ કુંભાર અને લક્ષ્મીજી કુંભારણ બની અને ગામ ગામ પૂછતા પૂછતા ગોરા ભગતની ઘેર આવ્યા. ભગત, અમારા દેશમાં દુકાળ પડ્યો, પાણી માટી કાંઈ નથી, રોટલે રહેવું છે ખાલી, પણ અહીંયા અમારા ઘરે કાંઈ નથી. એ કે અમે માટલા ઘડી દઈશું, તમારે ઘરના ને કેવો અમને ખાલી રોટલા ખબર, અમારે કાંઈ જોતું નથી. 6 મહિના વરસથી દુકાળ કપાય છે એટલું રોકાવું છે. અને પછી પંઢરપુરનો વિઠ્ઠલનાથ ગામના સીમાડેથી ગોરમટું ગરુડ ગધેડો બન્યો અને પેલી માટી લઈ અને લક્ષ્મીજીને આ બે ખૂંદે. ભજન કરે મારો એમ કહે છે દ્વારકા વાળો, એ જી ભજન કરે મારો, ભજન કરે મારો એમ કહે છે દ્વારકા વાળો, એ જી ભજન કરે મારો. નાભા ભગત ને સાબરી છાડીને માથે ઉપાડેલ ભારો, નાભા ભગત ને સાબરી છાડીને માથે ઉપાડેલ ભારો. ગોરા કુંભારના માટલા બનાવ્યા, ગોરા કુંભારના માટલા ડાવ્યા, પગમાં ખૂંદેલ ગરો, એની ભજન કરે મારો, ભજન કરે મારો એમ કે છે દ્વારકા વાળો, એની ભજન કરે મારો. પછી ભગવાન માટલા ઘડે એટલે ઈ માટલામાં તો શું કમી હોય? 1 ગામ, 2 ગામ, 3 ગામ ને રહેતા રહેતા ખબર પડી આખી આજુબાજુનો પંથક ગોરા ભગતના માટલા લેવા આવે. ધનના અન્નના ઢગલા થયા, સાધુઓની જમાત જમે. આજુબાજુના ગામમાં ગોરા કુંભારના વખાણ થાય કે ઓહો ગોરા કુંભારના માટલા, એના માટલા જેવું માટલો નહીં. એક દી ગોરા ભગતના ગુરુ નામદેવ પંઢરપુરમાં ગયા, વિઠ્ઠલનાથનો પડદો હેઠ્યો ને જ્યાં વિઠ્ઠલનાથની સામે જોયું, પણ આજ મૂર્તિમાં તેજ નથી. અને મૂર્તિમાં તેજ નથી જોઈને સમાધિ લગાડી આંખ બંધ કરીને જ્યાં જોયું ત્યાં તો ગોરા ભગતની ઘેરે પંઢરપુરનો વિઠ્ઠલનાથ માટલા ઘડે ટક ટક કરી અને માટલાને પકાવે. અને નામદેવ ગોરા કુંભારની પાસે આવીને પગે લાગ્યા. આટલું ભજન કર્યું કુંભાર, પણ મને કોઈ દી ભગવાન ન મળ્યા, પણ મારે ફાયદો એટલો થયો કે તારી જેવો સેલો મળ્યો, શિષ્ય મળ્યો, તો તારા કારણે મને આ દ્વારિકાના નાથના વિઠ્ઠલનાથના દર્શન થશે. ગોરા કુંભાર, એ કુંભાર ક્યાં ગયો? કે કયો કુંભાર? એક તારી ઘરે માટલા ઘડે. એ તો કે કામ વાળો હોય તો કામ કરતો હોય ને, એટલે એ તો કામ કરવાળો છે. એ કે કામ વાળો નથી, દ્વારિકા વાળો છે, એ પંઢરપુર વાળો છે. એને ગોત, એને સાધ કરી, એને પગટ. અને એટલા માટે ગોરા ભગતના માટલા બનાવ્યા, પગમાં ખૂંદેલ ગારો, એને અડી લેવાય. હા, 66 કેવી લાઈન આમ નીકળી, પણ એ લાઈટ આપણે કઈ કામ નહીં. આપણને જ્યાંથી પાવર મળે ને એ કામ. એટલા માટે હું તો હંમેશા કહું કે જેવા હોય એવા આપણા છે ને એને જ પકડી રાખો. બાજુવાળાનો છોકરો ડોક્ટર થયો હશે તો એનું પાણી ક્યાં આપણને પૂગવાનું નથી. ગાંડો હશે, ભોળો હશે, 2 પૈસા ઓછા કમાતો હશે, પણ એ કોક દી હાથ પકડીને દવાખાને લઈ જાય. એટલા માટે આપણા છે ને એની કેર કરો, એની કિંમત કરો, એનું મૂલ્ય સમજો.